તો દોસ્તો રત્ન કલાકાર ધનાભાઈ ગામ ઉગામેડી તો અહીંયા મારા જ ગામમાં રોડના કાંઠેથી રેસ કૂકો લાવ્યો હતો તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ તો હાલો અંદર જઈને જોઈ કયો સાપ છે શું છે પછી તમને કેવી સાપ છે એ જોયો નથી બધું હથિયાર રાખવા પડે આ મીડી જેવી વાર ન લાગે એમ જોખમ વાળું કામ કહેવાય સીપીઓ હળીઓ ને બધું એક જ મિનિટ હવે તમે છે ને કટ ન થઈ જાય વિડીયો કહો ને તારું ચાલુ રાખજો ડબ્બામાં આવી જાય ને તારે બંધ દો હા કાંઈ ઘડી કાકા આવ્યા તો પછી અમને દેખાડવાનું બહાર આ સીપીઓ તૈયાર આવે કુવામાં ને એમાં હોય ને તો આ સીપીઓ રાખવાનો આવડો 8 જગ્યાએ કુવામાંથી ને બહાર કાઢ્યા અંદર ઉતરી છે પાછા ગામમાં બધે ત્યારે આવી ગઈ બોલાવે જવાનું ને પછી હવે નંબર નહોતો તમારો અમારે ત્યાં ચાલુ ને ચાલુ હોય કાલે અહીંયા ગયો તો આ કયું ગામ આવ્યું આ લાખણ કાકા હતો 100 ફૂટ લાંબો હતો રેડ છે ને કહો આમાં બીજું કોનું ગમેડું પકડે 2 જણા છે ઓલો છોકરો બારે ઓલો કેવો શું નામ વાઈટ કે કરે બાર ગામનો છે અહીંયા મકાન છે અને બોટાદ છે જડેશ્વર સામે રહે છે ઈ જ આવે છે અહીંયા જાજો બોટાદ હોય અહીંયા તાર વેકેશન જેવું છે ને એટલે બોટાદ વિયો છે બોટાદ વિયો જાજો બોટાદ ને એ કલાક થઈ જાય આવવા જવા તાર અહીં ક્યાંય વિયો ગયો લાવો કોઈ નાખો ટાકું તેમ પકડી લો પેલા હાલો પકડી લી આવી આવવાનું પેલા ક્યાં છે તમને ખબર છે ને રાખો હાલો મેં ભાડ્યો આ જો નીચે આ પથરી નીચે ઈ ઓલી સ્ટાઇલ ઊંચી કરો જોયો જોયો દેખાણો હવે ચાલુ જ છે ચાલુ જ દોસ્તો દોડમ છે ને દોડમ છે બહુ કરે છે ના રહેતો કોબરા કોબરા છે સ્પેક્ટિકલ કોબરા ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા કેવી નાગ દાદા વાસ્તી દાદા બળ કરે ને ભૂલમાં ક્યારેક જો નહીં કહેવાય તો બળ કરતો હોય ને તાવું જે આપણે બળ નો કરે ઈ બળ બંધ કરી દે એટલે તરત આખો બહાર થાય બળ કરતા હોય તાવું જે આપણે બહાર નહીં કહેવું તો એને વાગી જાય ઉતાવળ એમ લો ફેણ માંડી હા દાદા અમને ખબર જ છે બચ્ચો છે ને નાનું તો એ નાગનું હા એ તો નાગ કહેવાય હાલ તો આપણે એને
ડબ્બુ આમ સાયા ઓલે લઈ લો ડુબલા કરી જોઈજો હો. ઢાંકણું આ બધું હાથમાં જ છે. મીઠો ના ઢાંકણું તો આપણે હવે એને જાજો હેરાન નથી કરો. ઓહો ઉપર ચડી જાઓ તમે તારે. નો આવે એના. આદુ કેવું? આમ હું કામ કરવું પડે કોકને એમ થાય આમ મોકડા ઢીલા થઈ જાય નહીં એવું નથી હોતું. હા. એ આપણા હાથ ઉપર પહોંચીને ભટકું ન ભાઈ લી હાટું એને હેઠો મોઢું હેઠું કરવા હાટું એમ કરવું પડે. હમ. કોઈ કહેતા હોય ને આમ કર્યું તો આમ થાય કાંઈ થાય નહીં મરી જેવી તરત આ ભટકું ભરે દવાખાને નો ભોગવત એટલે નાનો રહ્યો કેસ- આવી ગયો હોય ને આવીશ હોય તો પહોંચી દેવી. કે છે ને 24 કલાક સાપ કરડે તો એ 24 કલાક નહીં ભાઈ કલાક અડધી કલાકની અંદર વહી જાવ ને હા હા તો વધારે સારું. 24 કલાક જાય તો પીને આવી. એમને જીવ રે એમ 24 કલાક લઈ જાય. એન્ટીવેલમ કેટલા જોઈએ એ તમને ખબર છે? હમ હો એન્ટીવેલમ જોઈએ આ બટકો ભલે ને હો જોઈએ તે માણા રિકવર ને પાછો ઘેરે આવે દવા એ કાંઈ હો ચડાવ દેવા પડે એટલે પાણીયા નાખો ઘડીક ડબ્બો રમજો. ના ના કહી દો બેન